નમસ્તે મિત્રો, મારું નામ મિહિલ વ્યાસ છે અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આપણી HTML સિરીઝ જે સ્ટાર્ટ થઈ ગઈ છે એમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ડેફિનેશન લિસ્ટ શું છે અને કેવી રીતે કામ કરે છે. આપણે એ અને ઓર્ડર લિસ્ટ અને અનઓર્ડર લિસ્ટ પણ જોઈ લીધું છે. સો અગર તમે ફર્સ્ટ ટાઈમ જોવા આવ્યા છો વિડીયોઝ અને તમને લિસ્ટ શું છે એના વિશે જાણકારી નથી તો પ્રીવિયસ વિડીયો તમે જઈને જોઈ શકો છો અને આખા HTML ટ્યુટોરિયલની જે પ્લેલિસ્ટ છે એની જે લિંક છે તમને વિડીયોના એન્ડમાં જોવા મળી જશે. ઓકે, સો આજનો આપણો ટોપિક નવો હશે HTML ની અંદર. એ શેના ઉપર છે? તો એ છે ટેબલ ઉપર. મતલબ કે HTML ની અંદર ટેબલ્સ કેવી રીતે બનાવી શકીએ છીએ આપણે, રાઈટ? એના ઉપર આજનો ટોપિક હશે. તો આપણે નવી ફાઇલમાં કામ કરીશું આજે. તો lesson4.html હું અહીંયા કરી દઉં છું. તો ટેબલ કેવી રીતે કામ કરે એના વિશે આપણે વાત કરીએ. તો પહેલા તો હું અહીંયા HTML ટેગ લખી દઉં છું. HTML ડોક્યુમેન્ટ છે એમ આપણે લખીશું કે HTML ડોક્યુમેન્ટ આપણે નોર્મલ કેવી રીતે લખીએ છીએ, HTML ની ફાઇલ કેવી રીતે બનાવીએ છીએ એ ઇન્ટેન્સમાં. હવે અહીંયા લેસન 4, ઓકે, અને આપણો આવશે બોડી ટેગ. ઓલરાઈટ, આપણે હેડ સેક્શન નાખી દઈએ. હેડ ટાઇટલ એની અંદર લઈ લઈશું. ના લખીએ તો પણ એરર તો કંઈ આવવાની નથી, બટ એક આપણે ફોર્મેટિંગ રાખીએ કોડમાં. પહેલેથી આપણી આદત એવી રાખવાની કે આપણો કોડ ફોર્મેટિંગ વ્યવસ્થિત હોય. ઓલરાઈટ, તો સૌથી પહેલા તો ટેબલ એટલે શું? તો નોર્મલ ડેફિનેશન એવી જોઈએ કે તમારા ડેટા એક વેલ મેનર્સની અંદર તમે મેનેજ કરો છો, બરાબર? એવું કહી શકાય કે table is a representation of the data with well manners and in form of the rows and columns. રોઝ એન્ડ કોલમ્સનો મતલબ એવો થાય કે તમે ટેબલ હોય તેમાં કોઈ ટાઇટલ આપ્યું, કોઈ કોલમનું કે ભાઈ નામ છે તો નામની નીચે એના વેલ્યુઝ બધા નામ ડિસ્પ્લે થતા હોય, રાઈટ? આપણે સિમ્પલ કોઈ એક્સેલ શીટ બનાવતા હોઈએ તો શીટની અંદર કેવું આપણે ઉપર નામ રાખીએ છીએ કે ભાઈ આ નામ છે, આ આઈડીનું કોલમ છે, આ ઈમેલનું કોલમ છે, રાઈટ? હવે એની નીચે આપણે વન બાય વન બધા ડેટા ફિલઅપ કરતા જઈશું તો આપણને ખબર પડે કે નામની કોલમની નીચે બધાના નામ હશે, ઈમેલની નીચે બધા ઈમેલ હશે, રાઈટ? તો એવું જ એક ટેબલ આપણે HTML થ્રુ પણ બનાવી શકીએ છીએ. હવે માની લઈએ કે HTML નથી, મતલબ HTML ની અંદર ટેબલ વિશે આપણને કોઈ આઈડિયા નથી. તો હવે હું તમને એમ કહું કે આપણે યુઝરના ડેટા બનાવવા છે તો આપણે શું લખી શકીએ કે ભાઈ આઈડી, નેમ, ઈમેલ, આવું કંઈક લખીશું, રાઈટ? હવે આની નીચે હું આવું લખવા જાઉં કે ID1, એમાં નામ છે ABC અને અહીંયા આપી દો ઈમેલ આઈડી a@gmail.com. સેકન્ડ, અહીંયા હું આપી દઉં છું PQR અને p@gmail.com, રાઈટ? આ બે ડેટા હું નાખી દઉં. હવે સીધી વસ્તુ છે કે આ આપણે એક જ લાઈનમાં પ્રિન્ટ આઉટ થશે, રાઈટ? આવું તો આપણે જોઈશે નહીં. સો આપણે શું કરીશું ભાઈ, p ટેગ કેવું કંઈક લઈ લઈએ. તો પછી હું આમાં p ટેગ લઈ લઉં, આને p ટેગમાં લઈ લઉં, આને p ટેગમાં લઈ લઉં અને p ટેગ જે છે એ અહીંયા ક્લોઝ કરી દઉં છું. રિફ્રેશ કરીશ તો આવી રીતે આવી ગયા. પણ કેવું છે કે આ થોડુંક તમને ઓકવર્ડ લાગે છે કે ભાઈ બધું મિક્સઅપ થાય, કોઈ મોટી વેલ્યુ આવી જાય તો લોચા થશે. હવે આની બાજુમાં કોઈ કોલમ હું બનાવું તો આ વેલ્યુઝ તમને ખબર જ ના પડે કે કઈ કોલમની નીચે કઈ વેલ્યુઝ જઈ રહી છે, રાઈટ? આ થોડુંક પ્રોબ્લેમેટિક વસ્તુ છે. સો ડેટાને સરખી રીતે રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે ટેબલ બનાવવું પડે. હવે આપણે બનાવીશું ટેબલ. હવે ટેબલ બનાવવા માટે HTML ની અંદર આવશે ટેબલ ટેગ, ઓપન એન્ડ ક્લોઝ. ટેબલ ટેગનો યુઝ થશે. હવે ટેબલ ટેગ જે છે એની સાથે સાથે બીજા અમુક ટેગ્સ છે, જેમ કે ટી હેડ, ટેબલનું હેડિંગ, ટી બોડી, ટેબલનું બોડી, પછી TR અને TD જે આપણે બનશે ટેબલ રો અને ટેબલ ડિસ્ક્રિપ્શન, રાઈટ? તો હવે જોઈએ એ ટેગ્સ કેવી રીતે કામ કરે. તો સૌથી પહેલા ટેબલ ટેગ તો લખવાનું, એની અંદર તમે અહીંયા ટી હેડ સેક્શન આપી શકો છો. ટી હેડ મતલબ કે ટેબલનું હેડિંગ બનાવવા માટે યુઝ કરવા માટે, ઓકે? હવે હું અહીંયા લખીશ TR ટેગ. TR ટેગનો મતલબ ટેબલ રોઝ અને એને ક્લોઝ કરીશું, ઓકે?
હવે હું અહીંયા ટીડી નો યુઝ કરું છું, ટેબલ ડિસ્ક્રિપ્શન, એમાં આઈડી આપું છું. હવે ઉપર આપણે જે વસ્તુ લખી છે એને હું એક ટેબલ ફોર્મમાં બનાવવાનો ટ્રાય કરું છું, જેથી તમને ડિફરન્સ દેખાય. ટીડી અને ઈમેલ. ઓકે, આ બનાવી દીધું. ચલો આપણે એક વખત આટલું વસ્તુ જોઈ લઈએ, રિફ્રેશ કરીએ. અત્યારે તમને એમ લાગે છે કે બંને સેમ તો છે, કોઈ ફરક નથી. ઓકે, ડન છે કે કોઈ ફરક નથી. ચલો હવે આ જેમ વેલ્યુ આપણે પી ટેગમાં નાખી એવી જ રીતે વેલ્યુઝ આપણે નાખીશું. તો હવે શું કરવાનું છે, ટેબલ બોડી આવશે તમારું, ટી બોડી. ટી બોડીની અંદર હવે તમારું વેલ્યુ સેટ કરવાનો આવશે. હવે એમાં બી ટીઆર આવશે. હવે આખું આનું મિકેનિઝમ આ બનાવ્યા પછી હું તમને એક્સપ્લેન કરીશ કે આ કેવી રીતે વર્કઆઉટ કરશે. ટીડી આવશે, પાછું 1 નંબર આપણે નાખી દઈશું. ફરીથી એક ટીડી આવશે, આપણે એમાં નામ નાખી દઈશું એબીસી. એક ટીડી આવશે a@gmail.com. ચલો અહીંયા મેં નાખી દીધું આ વસ્તુ. ટીઆર આવશે અને ફરીથી એક ટીઆર ને ક્લોઝ કરી દઈશું. આટલે સુધી ક્લિયર. હવે આને નાને હું કોપી કરું છું અને ખાલી વેલ્યુને ચેન્જ કરું છું ટુ pqr અને p@gmail.com. ચલો હવે હું આ જ વસ્તુને રિફ્રેશ કરું. એમ થાય કે આ બંને અત્યારે હાલ સેમ રીતે ચાલી રહ્યા છે, કોઈ ફેર નથી પડતો, બંને સેમ રીતે ચાલે છે. ઠીક છે. ચલો હવે આપણું જે આમાં હતું એમાં હું ફોન નંબર જે છે એને એડ કરું છું. ચલો તો અહીંયા ફોન નંબર એડ કરીશ, અહીંયા જઈશ, અહીંયા ફોન નંબર એડ કરીશ. ચલો રિફ્રેશ કરીએ તો જો ફોન અહીંયા છે પણ એની વેલ્યુ અહીંયા જઈ રહી છે. હવે આ જ વસ્તુ ટેબલમાં કેવી રીતે થશે, સેમ જ ચાલે છે કે કંઈક ફરક પડે છે એ જોઈએ. તો ફોન બરાબર. હવે બંનેમાં હું ફોનની વેલ્યુ નાખી દઈશ કે ટીડી 9999 ટીડી ક્લોઝ ટીડી 88888. ઠીક છે. હવે આને રિફ્રેશ કરીએ. હવે જુઓ ફેર દેખાશે. આ આપણું ટેબલ વગરનું છે અને આ વિથ ટેબલ છે. ફરક દેખાશે તમને કે પર્ટિક્યુલર કોલમની નીચે એનો વેલ્યુ તમને દેખાય છે. આ ફેર પડે કે ટેબલની અંદર તમને વેલ મેનર્સની અંદર ડેટા ડિસ્પ્લે થશે. હવે આ કામ કેવી રીતે કરે છે હું તમને એક્સપ્લેન કરી દઉં કે ટેબલ ટેગ શરૂઆત થશે એટલે બ્રાઉઝરને ખબર પડશે કે મારું ડેટા જે આવવાનો છે હવે એક ટેબલ ફોર્મમાં આવશે. બરાબર છે. ટી હેડ ટેગનો એ યુઝ કરશે એટલે એને એવી ખબર પડશે કે મારે હેડિંગ સેક્શન આવશે ટેબલની અંદર. બરાબર. આપણો જે ટેબલનો ડેટા હોય છે એ રોઝ એન્ડ કોલમ્સની અંદર ડિફાઇન કરેલો હોય છે. બરાબર. તો શું હોય કે કોલમ્સનું નામ હોય, આઈડી, નેમ, ઈમેલ, ફોન અને એની નીચે આપણે રોઝમાં વેલ્યુઝ આપતા જઈએ. બરાબર. તો આપણે એ વસ્તુ ટી હેડમાં મૂકીએ છીએ અને એક રોઝ ક્રિએટ કરીએ છીએ, એટલા માટે ટીઆર ટેગનો યુઝ થાય છે. હવે ટીઆર ટેગની અંદર ટીડી જે છે ટેબલ ડિસ્ક્રિપ્શન થઈ જાય છે, યા તો તમે એવું કહી શકો કે કોલમ્સ બનાવે છે. બરાબર. એટલે તમે અહીંયા 1 2 3 અને 4 કોલમ્સ ક્રિએટ કરી એટલે તમે સમજો કે એક ટીઆર રીડ થયો અને એને આ 4 કોલમ્સને બનાવી ટી હેડના સેક્શનમાં. તો હું અહીંયા વ્યૂ સોર્સ કરાવું તો જુઓ આ ટી હેડ છે, એમાં ટીઆર રીડ થયો અને એમાં 4 કોલમ જે છે એ એને રીડ કરી એટલે આ 4 કોલમ એને ક્રિએટ કરીને આપી દીધી. ઓકે. હવે આપણે આ 4 કોલમના પ્રમાણે આપણે વેલ્યુઝ નાખવાની છે, રેકોર્ડ્સ બનાવવાના છે. તો હવે ટી બોડી ટેગ આવશે. ઓકે. તો ટી બોડીનો યુઝ કરવાનો છે. હવે તમે સમજો કે મેં દરેક એક ટીઆર લીધું છે. કેમ એક ટીઆર લીધું છે? કારણ કે આપણે એક રોઝ બનશે, જેમ જેમ એક રેકોર્ડ નાખીશ એમ નવી રો બને છે, એટલે કે નવી રોની અંદર મારે ડેટા નાખવાનો છે. બરાબર છે. આપણે શીટ બનાવતા હોઈએ તો શીટની અંદર પહેલા કોલમ્સ હોય, પછી એની નીચે બધા ડેટા નાખતા જઈએ. ધેટ મીન્સ કે રોઝ બનાવતા જઈએ, રોઝની અંદર ડેટા નાખતા જઈએ. તો એવી જ રીતે આપણે HTML ટેબલમાં ટીઆર યુઝ કરીએ છીએ. એટલે એક ટીઆરની નીચે આ પ્રમાણે તમારા કોલમ્સમાં વેલ્યુ આવે. હવે શું થશે, જો આ ટીડી આઈડી છે પહેલું કોલમ, તો અહીંયા ફર્સ્ટ આઈડીની જ વેલ્યુ આવશે 1.
પછી આ નેમ છે તો નેમની નીચે જશે. એસોસિએટ થશે તમારું આ કોલમના પ્રમાણે આ ટીડીસ તમારા એસોસિએટ હશે, 1 to 1 રિલેશનમાં હશે. ફર્સ્ટ છે તો આનું ફર્સ્ટ વેલ્યુ આ જ હશે. આ સેકન્ડ નેમ છે તો તમારે એના પ્રમાણે જ નાખવાનું. પછી એવું ના થાય કે તમે આ ઈમેલ છે તો અહીંયા બીજા નંબરમાં ઈમેલ નાખો, ત્રીજા નંબરમાં નેમ નાખો, તો એ શું કરશે, નેમમાં ઈમેલ બતાવશે ને ઈમેલમાં નેમ બતાવશે, એવી વસ્તુ થઈ શકે છે. તો આપણે એ રીતે કામ નથી કરવાનું. એટલે હું એક્સપ્લેન કરું તો તમે એવું કોઈ એવું કે હું આવી રીતે નાખી દઉં, જેમ કે આવું નાખ્યું અને અહીંયા આપણે બંધ કરી દઈએ, રાઈટ, આવું લખી દઈએ. તો આમાં આઉટપુટમાં થોડુંક આવું થઈ જશે, નેમની નીચે ઈમેલ જશે અને ઈમેલની નીચે તમારું નામ આવી જશે. તો આ ખોટું છે. તમારે જે પ્રમાણે તમે ઉપર હેડિંગની અંદર જે તમે કોલમ્સ ક્રિએટ કરી છે એના એસોસિએટ નામ હોય એ પ્રમાણે તમારે સિક્વન્સ મેન્ટેન રાખવી પડશે, રાઈટ. પછી આ બીજી રો, હવે જો આ એક રો નું કામ પતી ગયું, હવે બીજો ડેટા આવશે એટલે બીજી રો ક્રિએટ થશે. એટલા માટે આપણે ફરીથી એક ટીઆર લઈએ છીએ અને એક ટીઆર લીધો, ફરીથી હવે ત્રીજો નવો રેકોર્ડ આવશે તો તમારે ફરીથી આનું આ જ કોપી કરો. તો મેં કર્યું રિફ્રેશ, તો ફરીથી મારો રેકોર્ડ બન્યો નવો. તો આ રીતે એ જનરેટ કરાવતું જશે તમારું નવી રોઝને, રાઈટ. તો આ છે તમારું ટેબલનો ઉપયોગ કેવી રીતે કરવો રેકોર્ડ્સ લાવવા માટે. ઓકે, સો આની અંદર હજી બીજી કેટલી વસ્તુઓ આપણે કરી શકીએ છીએ ટેબલમાં, એના વિશે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર. સો બનેલા રહેજો આ વિડીયો માટે, અને આ વિડીયો માટે ઇન ધ સેન્સ કે ટેબલ વિડીયોઝ માટે બનેલા રહેજો. મારો કન્ટેન્ટ અને વિડીયો સારો લાગતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો અને ચેનલ સાથે બનેલા રહેજો, જેથી અપડેટેડ વિડીયોઝ તમને મળે અને કોઈ પણ બીજી અપડેટ આવે, નવા વિડીયોઝ આવે તો તમને મળતા રહે. તો મળીએ આપણે આવતા વિડીયોની અંદર. નમસ્તે, આવજો.